વિદ્યાર્થી મિત્રો, આજનું લેક્ચર ની અંદર એમાઇની સંયોજનોના બંધારણ અને બેઝિકતા વચ્ચેનો સંબંધ સમજવામાં ખાસ ધ્યાન આપજો આ ટોપિકની અંદર. તો એમાઇની સંયોજનના બેઝિક લક્ષણનો આધાર એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારીને કેટાયન બનવાની સરળતા ઉપર હોય છે. એમાઇની સંયોજનની સરખામણીમાં કેટાયન જેટલો વધારે સ્થાયી તેટલો એમાઇન વધુ બેઝિક હોય છે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે RNH2 આ એક એમાઇની સંયોજન છે. અહીંયા R આલ્કાઇલ પણ હોય અથવા એરાઇલ પણ હોય. તો આ એમાઇની સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. એ એસિડમાંના પ્રોટોન લે H+. જો આ ઇલેક્ટ્રોન યુગ્મ H+ આયનને સરળતાથી દાન કરે, આ રીતે કેટાયન અર્થાત ધન આયનમાં રૂપાંતર થાય RNH3+. જો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી H+ આયનને દાન કરે તો આ કેટાયન મતલબ ધન આયન સરળતાથી બની શકે. અને આ કેટાયનની સ્થિરતા જો એમાઇન કરતા વધુ હોય તો આ એમાઇનની બેઝિકતા જે રહી એ બેઝિકતા હંમેશા વધુ હોય. ટૂંકમાં એમાઇની સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H+ આયનને સરળતાથી દાન કરી, અર્થાત H+ આયન એમાઇની સંયોજન મતલબ સ્વીકારશે. આ પ્રોટોન સ્વીકારી કેટાયન જેટલો સરળતાથી બને એટલી એમાઇનની બેઝિકતા હંમેશા વધુ હોય. આ કેટાયનની સ્થિરતા વધુ હોય તો એમાઇન કરતા મતલબ કેટાયનની સ્થિરતા વધુ હોય તો આ એમાઇનની બેઝિકતા જે રહી એ બેઝિકતા હંમેશા વધુ હોય. ધ્યાન આપજો. હવે આલ્કેન એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયાની આપણે સરખામણી કરી. અહીંયા ઘટના આપણે વાયુ અવસ્થાની અંદર વિચારીએ છીએ. એમાઇનની વાયુ અવસ્થાની અંદર એમોનિયા સાથેની બેઝિકતાની સરખામણી છે. તો આપણે જાણીએ એમોનિયા નાઇટ્રોજન સાથે આ રીતે 1, 2 અને 3 H જોડાયેલા છે. જેમાં નાઇટ્રોજન પરમાણુ પર આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. તો એની સાથે જ્યારે પ્રોટોન મતલબ H+ આયન જ્યારે એની સાથે જોડાય ત્યારે આ નાઇટ્રોજન પરમાણુ પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ પ્રોટોનને દાન કરશે. મતલબ એમોનિયા એ પ્રોટોન સ્વીકારશે. આ રીતે H અહીંયા આ H+ જોડાય. નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનને દાન કરી આ રીતે કેટાયનમાં રૂપાંતર થયો. માટે એમોનિયા એ સ્વાભાવિક કેવો કહેવાય? બેઝિક. પણ હવે આપણે એની સાથે આપણે આલ્કાઇલ સમૂહ જોડાય. જેના જો અહીંયા R આલ્કાઇલ સમૂહ જોડાયો. તો આલ્કાઇલ સમૂહ જ્યારે જોડાય ત્યારે આપણે જાણીએ છીએ ભાઈ આલ્કાઇલ સમૂહ કઈ અસર દર્શાવે? તો +I અસર દર્શાવે. +I અસર મતલબ એને ધન પ્રેરક અસર કહેવાય. ધન પ્રેરક અસરની અંદર શું થાય? તો આલ્કાઇલ સમૂહ
नाइट्रोजन तरफ इलेक्ट्रॉन ने हमेशा प्रसार करे। नाइट्रोजन तरफ इलेक्ट्रॉन ने प्रसार करे तो आ नाइट्रोजन परमाणु पर इलेक्ट्रॉन की घनता जे रही इलेक्ट्रॉन की डेन्सिटी घनता वधी जाए। इलेक्ट्रॉन की घनता वधे तो आ इलेक्ट्रॉन युग्म ए H+ आयन ने सरलताथी दान करी शके। आ रीते एक केटायन में रूपांतर थाय। आ केटायन बनवानी सरलता एमोनिया करता अहींया सरलताथी केटायन बनी शके, कारण के एमोनिया में 3 H परमाणु छे। अहींया कोई धन प्रेरक समूह एमोनिया में जोड़ायेलो नथी। ज्यारे आपणे अहींया प्राथमिक एमाइन नो विचार करीए तो प्राथमिक एमाइन में आ रीते अल्काइल समूह जोड़ायेलो छे। आपणे जाणीए छीए के अल्काइल समूह ए धन प्रेरक असर दर्शावे। जे नाइट्रोजन तरफ इलेक्ट्रॉन ने प्रसार करे, इलेक्ट्रॉन ने प्रसार करे तो आ नाइट्रोजन पर इलेक्ट्रॉन की घनता वधे અને ઇલેક્ટ્રોનની ઘનતા વધે તો સરળતાથી H+ આયન પ્રોટોનને દાન કરી પ્રોટોન સ્વીકારી શકે। માટે એમોનિયા કરતા પ્રાથમિક એમાઇનમાં ઇલેક્ટ્રોન યુગ્મને દાન કરવાની ક્ષમતા વધારે છે। માટે એમોનિયા કરતા એમાઇન સંયોજનો એ હંમેશા વધુ બેઝિક હોય। બીજું, અહીંયા જે ધન આયન જે બને એ ધન આયનનો થોડોક ભાગ આ રીતે આલ્કાઇલ સમૂહ જે ધન પ્રેરક અસર દર્શાવેલ આલ્કાઇલ સમૂહ પર વહેંચાશે। અહીંયા શું હતું, 4 હાઇડ્રોજન હતા। એક પણ ધન પ્રેરક અસર મતલબ ધન પ્રેરક સમૂહ જોડાયેલો નથી। જ્યારે અહીંયા એક આલ્કાઇલ સમૂહમાં પ્રાથમિક એમાઇનમાં એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે જે ધન પ્રેરક અસર દર્શાવે તો આ નાઇટ્રોજન ઉપરનો ધન વીજભાર થોડોક આલ્કાઇલ સમૂહ પર વહેંચાશે। જેને કારણે एमोनियम करता अल्केनियम आयन में आज केटायन बने ए केटायन की स्थिरता जे रही ए स्थिरता हमेशा वधु होय। आपणे समजाय प्राथमिक एमाइन जो द्वितीयक एमाइनो होय जो द्वितीयक एमाइनो होय तो एमिनो समूहना नाइट्रोजन साथे 2 अल्काइल समूह जोड़ायेला छे। बंने धन प्रेरक असर दर्शावे। आपन नाइट्रोजन तरफ इलेक्ट्रॉन प्रसार करे, आपन नाइट्रोजन तरफ इलेक्ट्रॉन ने प्रसार करशे। परिणामे प्राथमिक एमाइन करता द्वितीयक एमाइन में नाइट्रोजन परमाणु पर इलेक्ट्रॉन की घनता जे रही ए घनता हमेशा वधु होय। प्राथमिक एमाइन करता द्वितीयक एमाइन में इलेक्ट्रॉनिक दान करवानी क्षमता हमेशा वधु होय। परिणामे एनी अंदरथी आज केटायन बने आ केटायन सरलताथी बनी शके। बटे प्राथमिक एमाइन करता द्वितीयक एमाइन की बेઝિકતા जे रही ए बेઝિકતા हमेशा वधु होय। बीजू, अहींया नाइट्रोजन परमाणु पर धन वीजभार एक ज अल्काइल समूह पर वहेंचातो हतो। अहींया 2 अल्काइल समूह धन प्रेरक असर दर्शावे छे तो आ अल्काइल समूह पर थोड़ो धन वीजभारनी वहेंचणी थाय, अहींया धन वीजभारनी वहेंचणी थाय, जेने कारणे आ केटायननी स्थिरता ऊपर प्राथमिक एमाइनमांथी जे केटायन बने तेना करता हमेशा वधु होय। माटे प्राथमिक एमाइन करता द्वितीयक एमाइननी बेઝિકતા हमेशा वधु होय। ज्यारे तृतीयक एमाइन में 3 अल्काइल समूह जोड़ायेला हशे। नाइट्रोजन साथे अल्काइल समूह आ रीते 3 जोड़ायेला होय। तो 3 नाइट्रोजन परमाणु तो 3 अल्काइल समूह जे रह्या ए धन प्रेरक असर दर्शावे। 3 अल्काइल समूह जे रह्या ए नाइट्रोजन परमाणु तरफ इलेक्ट्रॉन ने प्रसार करे, जेथी नाइट्रोजन परमाणु पर इलेक्ट्रॉन की घनता प्राथमिक और द्वितीय एमाइन करता हमेशा वधु होय। जेथी आ अबंधकार इलेक्ट्रॉन युग्म
કે પ્રોટોનને સરળતાથી દાન કરી આ રીતે કેટાયનમાં રૂપાંતર થાય. આ કેટાયનમાં ધન વીજભાર 3 આલ્કાઇલ સમૂહ પર વહેંચાય, જેથી આ કેટાયનની સ્થિરતા સૌથી વધુ જોવા મળે. માટે મિત્રો કઈ અવસ્થામાં મેં સમજાયું? વાયુ અવસ્થામાં. વાયુ અવસ્થામાં તૃતીયક એમાઇનની બેઝિકતા સૌથી વધુ હોય, એના કરતા દ્વિતીયક એમાઇનની બેઝિકતા હંમેશા ઓછી હોય, તેના કરતા પ્રાથમિક એમાઇનની બેઝિકતા ઓછી હોય, અને સૌથી ઓછી બેઝિકતા કોની હશે? એમોનિયાની. તો આ રીતે મેં ઘટના સમજાવી. ખાલી વાયુ સ્થિતિમાં એમોનિયાની આલ્કેન એમાઇન સંયોજનો સાથેની બેઝિકતાની સરખામણી સમજ પડી મિત્રો. કારણ કે એમોનિયામાં 3 H પરમાણુ જોડાયેલા હતા, એક પણ આલ્કાઇલ સમૂહ નથી, એટલે ધન પ્રેરક સમૂહ નથી. પ્રાથમિક એમાઇનમાં એક આલ્કાઇલ સમૂહ જોડાય, દ્વિતીયક એમાઇનમાં 2 આલ્કાઇલ સમૂહ જોડાય, તૃતીયક એમાઇનમાં 3 આલ્કાઇલ સમૂહ જોડાય. તો તૃતીયક એમાઇનમાં 3 આલ્કાઇલ સમૂહ જે નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોનને પ્રસાર કરે, જેથી નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા સૌથી વધુ હોય તૃતીયક એમાઇનમાં, જે સરળતાથી H+ આયનને દાન કરે. પરિણામે આ જે કેટાયન બને એ ધન આયન 3 આલ્કાઇલ સમૂહ પર વહેંચાવાને કારણે તેની સ્થિરતા હંમેશા વધુ હોય. માટે આ ઘટના મેં વાયુ સ્થિતિમાં સમજાવી. તૃતીયક એમાઇનની બેઝિકતા સૌથી વધુ, એના કરતા દ્વિતીયક એમાઇનની ઓછી, તેના કરતા પ્રાથમિક એમાઇનની ઓછી, અને એમોનિયાની બેઝિકતા સૌથી ઓછી જોવા મળી. ક્લિયર મિત્રો? જલીય અવસ્થામાં બેઝિકતા. આપણે આગળ વાયુ અવસ્થાની અંદર બેઝિકતા સમજાવી. વાયુ અવસ્થામાં કોની બેઝિકતા સૌથી વધારે હતી? તો તૃતીયક એમાઇનની બેઝિકતા સૌથી વધારે હતી, એના કરતા દ્વિતીયક એમાઇનની બેઝિકતા ઓછી, એના કરતા પ્રાથમિક એમાઇનની ઓછી. જલીય અવસ્થામાં આ વલણ નિયમિત જોવા મળતું નથી. જલીય અવસ્થામાં એની બેઝિકતા pKb ના મૂલ્યને આધારે પુરવાર થાય છે. આપણે આગળ સમજાવ્યું, જેના pKb નું મૂલ્ય જેટલું નીચું એટલી તેની બેઝિકતા જે રહી એ બેઝિકતા કેવી હશે મિત્રો? વધુ. ધ્યાન આપજો. જલીય માધ્યમમાં વિસ્થાપિત એમોનિયમ ક્ષાર માત્ર આલ્કાઇલ સમૂહની પ્લસ I એટલે ધન પ્રેરક અસર, જેમાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની અસર દ્વારા જ નહીં, પણ પાણીના અણુઓ સાથે દ્રાવક યોજનથી પાણીના અણુ સાથે કેટલા H બંધ બનાવે છે, એને આધારે એની સ્થાયીતા પ્રાપ્ત કરે છે. ધ્યાન આપજો. આપણે અહીંયા પ્રાથમિક એમાઇનમાંથી બનેલો એમોનિયમ ક્ષાર મતલબ કેટાયન છે. પ્રાથમિક એમાઇન એટલે RNH2, એમાંથી H+ આયન સ્વીકારે એટલે આ કેટાયન બનશે. અહીંયા 2 આલ્કાઇલ સમૂહ છે, તો દ્વિતીયક એમાઇનમાંથી બનેલો કેટાયન છે. અહીંયા 3 આલ્કાઇલ સમૂહ છે, તો તૃતીયક એમાઇનમાંથી બનેલો આ કેટાયન છે. હવે જલીય માધ્યમમાં દ્રાવક યોજનની ઘટનામાં શું થાય? તો આ H પાણીના અણુ સાથે OH2, અને H2 લખાય, પણ આપણે H બંધ બનાવેલો છે ઓક્સિજન સાથે, તો આ H બંધ બને, અહીંયા H બંધ બનશે, અહીંયા પણ H બંધ બનશે. શાની અંદરથી? પ્રાથમિક એમાઇનમાંથી બનેલો આ એમોનિયમ ક્ષાર કેટાયન પાણીના 3 અણુ સાથે આ રીતે જલ યોજનની ઘટના થાય, મતલબ H બંધ બનાવશે.
જ્યારે દ્વિતીયક એમાઇનમાંથી બનેલો આ એમોનિયમ કેટાયન પાણીના 2 અણુ સાથે આ રીતે H બંધ બનાવશે. તે તૃતીયક એમાઇનમાંથી બનેલો આ જે કેટાયન પાણીના એક જ અણુ સાથે આ રીતે H બંધ બનાવશે. તો અહીંયા પાણીના 3 અણુ સાથે દ્રાવક યોજનની ઘટના થાય, અહીંયા પાણીના 2 અણુ સાથે થાય, અને અહીંયા પાણીના 1 અણુ સાથે થાય. તો જલીય માધ્યમમાં પ્રાથમિક એમાઇનમાંથી બનેલા આ કેટાયનની સ્થિરતા સૌથી વધારે હશે. એના કરતા દ્વિતીયક એમાઇનમાંથી બનેલા કેટાયનની સ્થિરતા ઓછી હશે. સૌથી ઓછી કોની હશે? તૃતીયક એમાઇનમાંથી બનેલા કેટાયન. તો જલીય માધ્યમમાં પ્રાથમિક એમાઇનની બેઝિકતા હંમેશા વધુ હોય. અહીંયા મેં તમને કહ્યું વિસ્થાપિત એમોનિયમ કેટાયનની સ્થિરતા જેટલી વધારે હશે એટલી એ એમાઇનની બેઝિકતા હંમેશા વધુ હશે. તો પ્રાથમિક એમાઇનમાં જલ યોજનની ઘટના સૌથી વધારે થાય. પાણીના 3 અણુ સાથે H બંધ બનાવે. દ્વિતીયક એમાઇનમાંથી બનેલો આ કેટાયન પાણીના 2 અણુ સાથે H બંધ બનાવશે. તૃતીયક એમાઇનમાંથી બનેલો આ કેટાયન પાણીના 1 અણુ સાથે આ રીતે H બંધ બનાવશે. તો આ કેટાયનની સ્થિરતા સૌથી વધુ હોય માટે તેની બેઝિકતા હંમેશા વધુ હશે. એના કરતા દ્વિતીયક એમાઇનની બેઝિકતા ઓછી, તેના કરતા તૃતીયક એમાઇનની બેઝિકતા ઓછી જોવા મળશે. બીજું, જેમ આલ્કાઇલ સમૂહનું કદ વધે, ધ્યાન આપજો મિત્રો, આલ્કાઇલ સમૂહનું કદ જેમ વધે તેમ H બંધ બનવાની અવરોધકતા હંમેશા વધે અથવા અવરોધ વધે. જેમ કે આપણે મિથાઇલ સમૂહ અને ઇથાઇલ સમૂહ, આ બંનેમાંથી મિથાઇલ કરતા આલ્કાઇલ સમૂહ ઇથાઇલનું કદ હંમેશા વધુ હોય. પરિણામે પાણી સાથે H બંધ બનવા માટેનો અવકાશી અવરોધ મિથાઇલ સમૂહ કરતા આલ્કાઇલ સમૂહની અંદર હંમેશા વધારે અવરોધ જોવા મળશે. પરિણામે અહીંયા એમાઇનની જે બેઝિકતા જે રહી એ બેઝિકતા કઈ કઈ ઘટનાઓ પર આધાર રાખે? એક તો પ્રેરક અસર ઉપર, આ ઉપરાંત દ્રાવક યોજન ઉપર અને અવકાશીય અવરોધની જટિલ પારસ્પરિક ક્રિયા, આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખી જલીય માધ્યમની અંદર પીકેબી ના મૂલ્ય હંમેશા નક્કી થાય. અને પીકેબી નું મૂલ્ય જેટલું વધારે હશે એટલી એની બેઝિકતા હંમેશા વધુ જોવા મળશે. તો જલીય માધ્યમમાં મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. માત્ર આલ્કાઇલ સમૂહની ધન પ્રેરક અસરને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. પાણીના અણુ સાથે દ્રાવક યોજનની ઘટના કેવી રીતના થાય છે. બીજું, આલ્કાઇલ સમૂહનું કદ કેટલું છે જે H બંધ સાથે એક અવકાશી અવરોધ ઉત્પન્ન કરી શકે. આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખી જલીય માધ્યમની અંદર આ રીતે પીકેબી ના મૂલ્યો હંમેશા નક્કી થાય અને પીકેબી ના મૂલ્યોને આધારે એ એમાઇનની બેઝિકતા હંમેશા નક્કી કરવામાં આવે છે. તો મિત્રો, હું મિથાઇલ સમૂહ અને ઇથાઇલ સમૂહ વિસ્થાપિત એમાઇન સંયોજનની બેઝિકતા અહીંયા દર્શાવું છું. C2H5 twice NH, નામ શું થાય મિત્રો? ડાઇઇથાઇલ એમાઇન, અથવા IUPAC નામ થાય N ઇથાઇલ ઇથેનેમાઇન. ત્યારબાદ જેના પીકેબી નું મૂલ્ય
એ 3 એકમ જેટલું છે. C2H5 થ્રાઇસ N આને કહેવાય ટ્રાઇઇથાઇલ એમાઇન અથવા NN ડાઇઇથાઇલ એમાઇન, સો ઇથેનેમાઇન, જેના pKb નું મૂલ્ય જે નક્કી થયેલું છે તે 3.25 જેટલું છે. C2H5NH2 આને શું કહેવાય? ઇથાઇલ એમાઇન અથવા ઇથેનેમાઇન, કે જેના pKb નું મૂલ્ય 3.29 જેટલું છે ને એમોનિયા માટે કેટલું? 4.75 છે. તો મિત્રો ધ્યાનથી જો, જલીય માધ્યમમાં એમાઇનની બેઝિકતા તેના pKb ના મૂલ્યને આધારે નક્કી થાય. તો આના pKb નું મૂલ્ય 3, ટ્રાઇથાઇલ એમાઇનમાં 3.25, આની અંદર ઇથેનેમાઇનમાં 3.29. જેટલું pKb નું મૂલ્ય વધતું જાય તે બેઝિકતા ઘટતી જાય. ડાઇથાઇલ એમાઇનની બેઝિકતા સૌથી વધુ, તેના કરતા ઓછી ટ્રાઇથાઇલ એમાઇનની, એના કરતા ઓછી ઇથાઇલ એમાઇનની, સૌથી ઓછી કોની છે? એમોનિયા બેઝિકતા. એ જ પ્રમાણે આપણે લઈએ મિથાઇલ સમૂહ માટે તો CH3 ટ્વાઇસ NH, નામ શું થાય? ડાઈ મિથાઇલ એમાઇન અથવા N મિથાઇલ મિથેનેમાઇન, જેના pKb નું મૂલ્ય 3.27 જેટલું છે. ત્યારબાદ CH3NH2 મિથેનેમાઇન, જેના pKb નું મૂલ્ય 3.38 જેટલું છે. CH3 થ્રાઇસ N ટ્રાઇમિથાઇલ એમાઇન, જેના pKb નું મૂલ્ય 4.22 જેટલું છે. અને NH3 એમોનિયા, જેના pKb નું મૂલ્ય 4.75 જેટલું છે. મિત્રો જલીય માધ્યમમાં પ્લસ આયસર, દ્રાવક યોજનની ઘટના, અવકાશી અવરોધ, આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખી pKb ના મૂલ્યો નક્કી કરેલા છે. આના pKb નું મૂલ્ય બાકીના એમાઇન કરતા ઓછું હોવાથી તેની બેઝિકતા હંમેશા વધુ હોય, અને આ તરફ જઈએ બેઝિકતા હંમેશા ઘટતી. તો આ રીતે જલીય માધ્યમમાં બેઝિકતા થોડીક તમને ડિફરન્ટ લાગશે, કારણ કે એની અંદર ખાલી પ્લસ આયસર ધ્યાનમાં રાખવામાં આવતી નથી. પ્લસ આયસર ઉપરાંત મેં તમને કીધી દ્રાવક યોજનની ઘટના, અવકાશી અવરોધની જટિલ પારસ્પરિક ક્રિયા, બધા જ પરિબળોને ધ્યાનમાં રાખી આ રીતે pKb ના મૂલ્યો હંમેશા નક્કી કરેલા હોય, અને એ pKb ના મૂલ્યોને આધારે આ રીતે બેઝિકતાનો ઉતરતો ક્રમ દર્શાવી શકાય. ખાસ એટલા માટે પરીક્ષાની અંદર જ્યારે MCQ માં પૂછાય નીચેનામાંથી બેઝિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો, ત્યારે આ ઇથાઇલ અને મિથાઇલમાં ખાસ ધ્યાન આપજો મિત્રો. એરાયેલી એમાઇન સંયોજનો વિરુદ્ધ એમોનિયાની બેઝિકતા. તો અહીંયા જે બંધારણ જે દર્શાવ્યું નામ શું થાય મિત્રો? એનિલિન. એનિલિનના pKb નું મૂલ્ય એ ઊંચું છે. આવું શા માટે? તો આની અંદર એનિલિન હોય અથવા અન્ય એરાઇલ એમાઇન હોય, આપણે સમજાયું તું આ એરાઇલ સમૂહ જે રહ્યા એ માઇનસ આયસર એ દર્શાવે. તે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મને એ પોતાની તરફ હંમેશા આકર્ષે, કારણ કે એનિલિન અને અન્ય એરાઇલ સમૂહની અંદર એમિનો સમૂહ સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે. પરિણામે આ એરાઇલ સમૂહ બેન્ઝીન જે રહ્યો એ માઇનસ આઈ અસર દર્શાવે છે. આ ઇલેક્ટ્રોન યુગ્મ
બેન્ઝીન વલય તરફ હંમેશા આકર્ષાયેલું હોય, બેન્ઝીન વલય સાથે એ સંયુગ્મનમાં એ જોડાયેલું. પરિણામે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ H+ આયનને સરળતાથી દાન કરી શકતું નથી. પ્રોટોનેશન માટે H+ આયનને દાન કરી એ પ્રોટોન સ્વીકારવા માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ એ પ્રાપ્ય નથી, ઓછું પ્રાપ્ય હોય છે. પરિણામે એનિલિનની ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા એમોનિયા કરતા હંમેશા ઓછી હોય છે. બીજું, એનિલિનમાં જુદા જુદા સંસ્પંદ બંધારણ આપણે દોરીએ તેમાં 5 સંસ્પંદ બંધારણ થાય. બંધારણ જે દોરીઓમાં ખાસ મિત્રો ધ્યાન આપજો, બહુ સિમ્પલ જ છે. અહીંયા નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન તરફ આકર્ષાયેલું હોય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થાય. તો અહીંયા કાર્બનના કેટલા બંધ બની જશે? 5. 1 2 3 4 ને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર થાય એટલે 5. કેટલા હોવા જોઈએ? 4. તો પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર સ્થાનાંતર થાય. પરિણામે આ રીતે એનું સંસ્પંદ બંધારણ દર્શાવી શકાય. અહીંયા દ્વિબંધ રચાશે, અહીંયા ધન વીજભાર ઉત્પન્ન થયો કારણ કે નાઇટ્રોજનની સંયોજકતા હવે 4 થઈ ગઈ, 1 2 ને 2H ની. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થઈ ગયું ને ઋણ વીજભાર ઉત્પન્ન થયો, બાકીના અહીંયા કોઈ ફેરફાર હશે નહીં. આ ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે અહીંયા સ્થાનાંતર થાય, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર જ્યારે થાય તો આ પાઇબંધ અહીંયા સ્થાનાંતર થશે. તો આ રીતે એનું બંધારણ દર્શાવી શકાય. એટલે મિત્રો સુધી આ પાઇબંધ જે એ પાઇબંધ અહીંયા સ્થાનાંતર થયું તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થયું. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન ચક્રમાં અહીંયા સ્થાનાંતર થાય તો આ પાઇબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થયું એટલે અહીંયા થાય ઋણ વીજભાર. અહીંયા પાઇબંધમાં કોઈ ફેરફાર હશે નહીં, અહીંયા પણ દ્વિબંધની અંદર કોઈ ફેરફાર હશે નહીં. હવે આ પાઇબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થાય, મતલબ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થાય તો આ પાઇબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર સ્થાનાંતર થશે. જેથી કરીને આપણે ધ્યાન આપવું, અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા સ્થાનાંતર થયું એટલે અહીંયા દ્વિબંધ, અહીંયા કોઈ ફેરફાર નહીં. આ પાઇબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન ઉપર સ્થાનાંતર થયું એટલે ત્યાં આવશે ઋણ વીજભાર. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જે દ્વિબંધ હતા, એક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પરમાણુ પર સ્થાનાંતર થાય તો આ યુગ્મ ફરી બેન્ઝીન ચક્રમાં સ્થાનાંતર થાય. તો આપણને આ રીતે એનિલિનમાં આ રીતે 5 સંસ્પંદ બંધારણ જોવા મળશે. આપણે જાણીએ જેટલા સંસ્પંદ બંધારણ વધુ, સંસ્પંદન બંધારણ વધુ તેમ તેની સ્થિરતા જે રહી એ સ્થિરતા હંમેશા વધુ હોય. હવે મિત્રો જ્યારે એનિલિન પ્રોટોનેશનની ઘટના કરેલી H+ આયન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી
આ રીતે એનિલિનિયમ કેટાયન બનાવે NH3+. તો એનિલિનિયમ કેટાયન જે બનાવે એની અંદર કેક્યુલીના બેન્ઝીનના બંધારણ પ્રમાણે એની અંદર બે જ સંસ્પંદ બંધારણ જોવા મળે. NH3+. એની અંદર કેક્યુલીના બંધારણ પ્રમાણે બેન્ઝીનનું બંધારણ આ રીતે પણ દર્શાવી શકાય. આ રીતે એનિલિનિયમ કેટાયનમાં બે જ સંસ્પંદ બંધારણ જોવા મળે. જ્યારે એનિલિનિયમમાં કેટલા બંધારણ જોવા મળે? 5. તો એનિલિનિયમ કેટાયન કરતા એનિલિનની સ્થિરતા જે રહી એ સ્થિરતા હંમેશા વધુ છે. સ્થિરતા વધુ હોવાથી એ નાઇટ્રોજન પરમાણુ પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનેશન બનવા માટે હંમેશા ઓછું વપરાય છે. પરિણામે નાઇટ્રોજન પરમાણુ પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો પ્રોટોનને સરળતાથી દાન કરી શકે નહીં તો એની બેઝિકતા હંમેશા ઘટે. માટે એમોનિયા કરતા એમાઇન સંયોજનની બેઝિકતા જે રહી એ બેઝિકતા હંમેશા ઓછી હોય છે. બીજું, ધારો કે એનિલિન સાથે બીજા કોઈ વિસ્થાપી સમૂહ જોડાય તો આની બેઝિકતાની અંદર હંમેશા ફેરફાર થાય. જો ઇલેક્ટ્રોન મુક્ત કરનાર મતલબ +I ધન પ્રેરક અસર દર્શાવતા સમૂહ જો જોડાય તો તેની બેઝિકતા હંમેશા વધે. દાખલા તરીકે એની અંદર OCH3 સમૂહ, CH3 સમૂહ, અલ્કાઇલ સમૂહ જ્યારે જોડાયેલો હોય તો એની બેઝિકતાની અંદર હંમેશા વધારો થાય. ધારો કે આપણે એનિલિન, બેન્ઝીન ઉપર NH2, આ રીતે 2-મિથાઇલ એનિલિન, તો અહીંયા મિથાઇલ સમૂહ એ +I અસર દર્શાવે, ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ છે. માટે એનિલિન કરતાની બેઝિકતા હંમેશા વધુ હોય. પણ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય, -I અસર, તો તેની બેઝિકતા જે રહી એ બેઝિકતા હંમેશા ઘટે. દાખલા તરીકે NO2 સમૂહ હોય, SO3S સમૂહ હોય, COOH હોય, CHO હોય, હેલોજન હોય, તો હંમેશા તેની બેઝિકતાની અંદર હંમેશા ઘટાડો કરે. જેમ કે આ રીતે એનિલિન અને 2-નાઇટ્રો એનિલિન, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે. માટે એનિલિનની બેઝિકતામાં હંમેશા ઘટાડો કરશે. તો આ રીતે એરાઇલ એમાઇન સંયોજનની બેઝિકતા જે એ બેઝિકતા સમજાવી શકાય. બહુ સિમ્પલ છે મિત્રો, કારણ કે એનિલિનમાંથી આ રીતે 5 સંસ્પંદ બંધારણ જોવા મળે. જેટલા સંસ્પંદ બંધારણ વધુ હોય તેમ તેની સ્થિરતા વધુ હોય. એટલે એનિલિનની સ્થિરતા વધુ હોવાથી નાઇટ્રોજન પરમાણુ પરનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રોટોનેશન માટે બહુ ઓછું પ્રાપ્ય છે. પરિણામે એની બેઝિકતા એમોનિયા કરતા હંમેશા ઓછી થાય. તો ખાસ આ પાઠની અંદર એમાઇન સંયોજનની બેઝિકતા જે રહી, કોની બેઝિકતા વધુ, કોની બેઝિકતા ઓછી, એ ખાસ આની અંદર સમજવાનું છે. ઓકે મિત્રો.